બાર સમાજમાં બહુ ટોપો કર્યો છે કે કોઈ રમેણ નહીં કરાવી. ઓને 2 રૂપિયા દેવ રળ્યું છે, ઓને સધી ઓધીને મેં આલી છે. ઓને કીધું દુનિયા મોને જગત નો મોને કાળા તારા માટે હોનું છે ને આ હોનું હાચું છે ને તો તારી પેઢીએ ખાધું નહીં ખૂટે. જાઉં આજે ધંધા મકોડાની માતા બોલીને જાઉં છું. હવા દાડો ઉગે ફૂલે કે તું હવે હું મેલડી ખોળો મળીને ફેરવું અંતારું ફલિકાનું ફરડું મારા ખોળામાં પડે. ગંગા કિનારી જઈ ચારો રોળી એ નદીમાંથી હેલ માટીની કાચી ભરું અને ફૂલડામાં વેડું તારા ઘરથી ધણીનું 12નું છોકરું હતું. માતા વિહત રબારીની માતા હતી, રોમવાળી માતા હતી. ભવો ડેરું બિહારે તમે 17 ફામીઓ કાઢો આમ તો હુઆ, પણ મેં તો એનું ઓઢમણું નહીં લીધું. તારી માતા બિહારી ઓઢમણું લીધું? તારા ઘેર માતા બિહારી ઓઢમણું લીધું? કોક 12નો છોકરો એમ કે મેં પનીલ ભુવાનું ઓઢમણું આલ્યું છે તો મને તમે ઓળખા લે કોલ્યા. મેં લાલ ટિકિટમાં કામ કર્યું છે. 12ને કદી લૂંટ્યું નહીં. હું વિહત છું, હું વડની માતા છું ભાઈ. એક દાડો પીરાના ઘેર મહેમાન બનીને એક ડોશીમાં આવ્યા. એટલે પીરોને કે ભુવાન ગમશે કે નહીં ગમે. ડોશીનું મગજ કોમ કરતું નહીં, નાયેલી નથી ડોશી. નહીં તો પીરા આવા દો ડોશીને આવા દો. ડોશી આવીને બોલી મારી મારો એક છોકરો છે એને હગાઈ કરવી છે. ઠીક નહીં થઈ નહીં થઈ હોત કહેજો બોલો ઓળખવા દો. રબારીની માતા શું બોડી માતા દુનિયા ચિંતા ના કર. હું ધનાજ મકવાણાની માતા હરતા કોનાની ધોતીવાળા મકવાણાની માતા છું. અને જો તારા છોકરાનો ગોળ ઘેર લઈને રાખજે હું કઈ દીધી ને બજારમાંથી ગોળ લાવજે રો. જો હગાઈ કરી ના ઘેર વાળો તો હું ધનાજ મકવાણાની માતા નહીં. બાપો બાપો હવા એ ભાઈઓ પીરાને પિયુષ વખો હતો. પીરાનું કોઈ થતું નતું. પીરો એક નંબરનો દારૂડી હતો. હવાનો દાડો ઉગેને પીઠે જઈને બેહવાળો મોણો હતો. મેન ધાર્યો ગુનો કર્યો છે એટલે નાતવાનો. આ પીરાને ધોળો બગલા જેવો બનાવ્યો કોઈ ગુનો કર્યો તો કેજો લા રબારીની માતા શું તમારો સુધારીને આવ્યો છે ને તમને. હે ભુવા લૂંટી જોઈ દિવાળ કરી તો ઘરનો નાશ થાય. મેં તો સારું કરીને આવ્યું છે. પણ જાવ માતા બોલી દઉં સુધીરા આના તારીખ આના વાર આ 16 તારીખ છે ને 16મી સદીની રમેલ છે. આ દરિયામાંથી વાવાઝોડું આવવાનું હતું પણ માતાએ રોડી રાખ્યું છે. જેમ કે તારીખ મહિના પહેલી નીકળી જતી અને વાવાઝોડાના હમાતર વિજ્ઞાને ફસે આલ્યા અને દરિયામાં વાવાઝોડાને હમાઈ દીધું નહીં આવવા દીધું. તારો મંડપ હજી હલવા નહીં દીધો. આવતા 12મી ના આવી 16 તારીખ આવે, 6ઠો મહિનો આવે અને તારું 15 લાખનું મકાન દુનિયામાં રાખું અમે તેમ માતા બોલું છું. ચાર તોબલી વાળું સાપડું બજારમાં તને ના મારું મગ માતા નહીં. તારે જે દાડે આદર્યું તું એ દાડે તે હરખથી આદર્યું છે. મા ગણ, માતા ગણ, સોળમી ગણ, વંત્રી ગણ, પરસી ગણ, માટલી ગણ, ફૂલડે ગણ, જે ગણે તને માતા બનાવીને આલી છે. જે દાડે માતા બી હારી તારી ખેમત ઓ બીજો હતો હાથી હતો ને સુનો હતો એનો. બરાબર ભીખો હતો. ભીખો મેરો હતા પૂરું કરવા નાવું એ ભુવાજીને પેરાવે ચોદી વાળા તરા આઈ કોટે એવા કોમ આઈ કોટે એવા કોમ કર્યા છે. પીનિયાનું કોઈ ઓળખવું નતું, ખાલી
ગોવાનો છોકરો છે એવું હતું 50 રૂપિયા મારા ભેળો ઢોલા વગાડતો ત્યારે ગુજરાતમાં કોઈ કલાકાર નતા વિષ્ણુ માંધારી તમ પનેલ બે હે તો અને वो વિહત હતી આજે 2500 રૂપિયા રાતના મોગે તો દુનિયા આલે પણ અબડી લો આ તમારી ચોંડીની ભરો મને તને મકાન ના આલ્યું તો દુનિયા અમારું ઘર મોરવી વિહત નહીં વિહત રૂપાન ને દિલો મના પારે વિહત રૂપાન પારડિયા રબારીનો છોકરો ભણવા બે એની પાઘડીની ભોનનો પાઘડીનો ઓટોનો ફેદાય તો બુઆ હું કેવું એટલે હું મારા ભવનમાં રહેનારી માતા છું બહુ ભવનવાળી માતા છું આ બારોટના ઘેર હું વિહત આશિયાની જો કાચો ખુરશો નહીં વાપરો નેછે ને દૂધ દીકરા બાજરીથી દુનિયા ભલે તારો કે ફલાણા ગોમનું વેણ છે ફલાણા ગોમનું વેણ છે તારો ભય ના જાગે પરિવાર ના જાગે એટલા સુધી તારા ઘેર કોઈ ડેરું વળવાથી તો દુનિયામાં મારું નામ માતા નહીં જા ભય લાગે તો તું ભોરે છે ક્ષમો આવશે ક્ષમા વગર કશું થતું નહીં ક્ષમા વગર કશું બનતું નહીં અને ધનરાજ મકવાણાની માતા છું 2000 માટી વાળી માતા છું પણ જો હેડ તો પેલા ડોશીનો ટોપો કરીને જતી રહી તો તમે તો રાત દાડો મારી માતાના નોમનો એક તાર લગાવ્યો છે તોહી માતા તોહીના જાપ જપ્યા છે પણ જો કાળા તમે આદર્યું છે મેં માતાએ તમારું હાથો હાથ શીખાર્યું છે તો જા હું માતા બોલું છું કે ધોનેરા તો બજારમાં નોકરી કરે છે તું પણ 12 મહિના આવશે આનો દાડો છે તું એવું કહે છે હું ડીસાથી આવ્યો છું હું ડીસા રહેવા છું ડીસા મારું મકાન છે હવે તો હું ધનાજ મકવાણાની માતા બોલું છું कलर नहीं करती मोटो बोलती नहीं वो बाथरूम ना मेमोने बैठा छे मोय बैठा छो પેલે બાવે એક દાડો મને એમ કીધું તું કે આ ભુવા છોકરો આવ્યું છે એ છોકરા છે હા તો ત્યારે હું માતા રંગમાંથી બોલી દી છે ગંગા લસીને તારી 9 મહિના તેરડા થઈ મંગા તમ દીકરો ના આલે તો મારું નામ માતા નહીં ઘરે બતાવ્યું ને તારા ઘરે એક દીકરો આલ્યો ને બે 208 છોકરા આવ્યા છે એમાં 30 છોકરા બારોટના છે કોઈનું નહીં લીધું કલર નહીં કરતી કલર કરવા વાળો ધંધો આદર્યો નહીં મેં 95 થી આદર્યું છે પણ જો તમારા ને મારી હરખાઈ છે તમારા મારા પ્રભુ બોલતા છે આ ડેરાનો રોમ બોલતો છે બરાબર સાગર જોઈ છે ને ભાઈનોડા સાગર ના ઘરથી આવી છો હું આવી છે નહીં આવી એ મોદા ડીલે છે કયો મહિનો છે ને डॉक्टर छुट्टी पड़ा हाकिम छुट्टी पड़ा वेद छुट्टी पड़ा आज जगह आ माता दे हरे निशान आछी तू के अबुना खोला नहीं भरातो उनोई दी मारी मारे शेर माटी जो जेने जरूर છે મારા પાસે મોગણી કરશે ના લ્યો એના પર આવતી નહીં ઓપરેશન કરવું પડશે માતા કીધું કરાઈ દો આ સાવલ દીકરી ના લખો તો મારો નંબર ની વિહત નહીં 8મો મહિનો બેઠો છે બરાબર ભણતરની શીખોતરની એના બાપને હળવાના પગે મેં ખેતરમાં મેલ્યો તો જા તારો દીકરો દીકરી જોતો તો ભણતરની શીખોતર બાદ આવતી રહે અને એ જતો રહે એ ઝઘડો પડ્યો છે શીખોતરનો તારો તો શીખોતરની જમીન મારા પાસે છે હું વિહત વડની માતા છું મીન 9-18 મિનિટ તરગારો મોતીયો નાયક હતો નાયકને દીકરો દીધો એ વિહત છું હું ધનરાજ મકવાણાની માતા છું ભયા મેં આદમીને દીકરો દેતો મને આવડ્યું છે તો હું તો બહેન તો દીકરો દેવો મારા ડાવાતનો ખેલ છે પણ ભાઈઓ બારોટ જોઈને ડરાવતી નહીં બારોટ માથે પોર છું અને મારી ભુવા પડી ની મારી વિહતની ભુવા પડી જોડે મારા દોતી વેળ આપજો મારું બહે ઘરની બારોટની વસ્તી છે મારો ભુવો શીરી નીકળે તો બહેરો ઉભા રહે વાડ જોઈ ભુવો આવે છે એટલી મર્યાદા જાળવે એવી માતા છું મારો બારોટનો દીકરો દીકરી હોય તો મર્યાદા જાળવે કે ભુવો આવે છે એ હું ધનરાજ મકવાણાની માતા છું આખા ગામની મજિયારી માતા છું ભગત મામા
પણ જો આ બારોટના ઘેરની સધી બિહારી ઓઢીનાલી છે પણ સધીના કેડી લેખ છે આ માતાઓ કહે છે આ માતા બોલી પણ કોણ મોને ત્યારે મેં માતાને સમજાઈને બિહારી છે કે મારી તું તો તું બેઠે કોણ ભલપણ આવશે પીરા બાપડા બચારા થઈને તો નહીં કર્યું ને ઉશીનું પાછીનું જ નહીં લાવ્યું કેજો લા ઉશીનું પાછીનું ના લાવા દઉં હું વિનાય વરનું તું લગાવ પાડ્યા બાય બાય કારણ હું તો તમારા ઘોડામાં બોડી બની પિયુષ આમ તો એમાં માતા શું ભગત